હાલોલના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ રામદેવ પીર મંદિર પાસે લગ્નના વરઘોડા દરમિયાન એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગાયત્રીનગર ખાતે રહેતા અનિલકુમાર દિનેશભાઈ રાઠવા બાઇક પર નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તા પર લગ્નનો વરઘોડો ચાલી રહ્યો હતો. અનિલકુમારે બાઇકનો હોર્ન વગાડતા વરઘોડામાં ફરતા કેટલાક ઈસમો ઉશ્કેરાયા હતા અને હોર્ન કેમ માર્યો કહી બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. આક્ષેપ મુજબ અંદાજે 15 જેટલા ઈસમોએ અનિલકુમારની માર માર્યો હતો. હુમલાખોરોએ માથામાં કડું મારી ઈજા પહોંચાડી હતી તેમજ પગમાં લાકડીઓના ફટકા માર્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા અનિલકુમારને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકે હાલોલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાયત્રીનગરમાં જે વરઘોડો ચાલતો હતો ત્યાંથી નીકળતા હતા, એમાં સામાન્ય ગાડીનો હોર્ન મારતા અને ત્યાંથી નીકળતા મતલબ એક સાહિલ અને ભાવેશ જે ભાઈ છે એ લોકો મારવા માંડે એકદમ હોર્ન કેમ મારે એવી રીતે, અને એની સાથે 20-25 જણા પણ સામેલ હતા. ગળામાં માથામાં કડું મારી દીધું છે, પછી ગળું દબાવી દીધું છે, ગળા પર પગ મૂકી દીધો છે અને અન્ય જગ્યાએ પણ માર્યું છે.